आज બપોરે ગાડીમાં આવતું હતું તો આ બે જેઠા બબીતા રમતું હતું. આ બબીતા બહેની અને ગુરુ બહેની જેઠો કે હાય જેઠાજી ગુરુ કે જેઠા કે બબીતાજી છાતી થેપલા ખાવાની એમ કે એટલે કે અમે મંદિરે ગયા તો કે તમે થેપલા ખાઓ તો કોથમીર ને મેથી લો. એટલે આ તો આલુપુરી છે, ઓલું ખાય છે કોરો પાવ, બેન ને ખાઈ દાબેલી અને મેં લીધા છે ઘોઘરા કટકાના. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર. આજે વાર છે ગુરુવાર, જેઠ મહિનાની શુક્લ પક્ષની આજે છે ત્રીજ અને આજે છે મહારાણા પ્રતાપની જયંતિ. તિથિ પ્રમાણે છે પણ એવા શૂરવીર થઈ ગયા અને આપણને બધાને ખબર છે તેમનો ઇતિહાસ બધાને બહુ સાંભળવો પણ ગમે છે અને આપણે પણ ઈચ્છીએ છીએ કે આપણા બાળકો જે પેઢી છે એ છત્રપતિ શિવાજી મહારાજ મહારાણા પ્રતાપ જેવી બને એવી આપણી ઈચ્છા બધાની હોય. તે એવા જે બળવાન બુદ્ધિવાન અને જે આપણને સારું એવું આપણને જ્ઞાન મળે છે એમની પાસેથી અને લોકો પ્રેરણા લે છે એવા મહારાણા પ્રતાપજીની આજે જયંતિ છે તિથિ મુજબ. તો એની બધાને શુભકામના. આજે આપણા બાળકોને એના વિશે પણ થોડુંક સમજાવજો એટલે જેથી કરી એમને પણ ખ્યાલ આવે કે શું શું આપણા પૂર્વજો કરીને ગયા છે આપણા માટે, જેથી કરીને અત્યારે આપણે રામશ્યામ ઘનશ્યામ બોલી શકીએ છીએ. તો ચાલો તમને પણ રામશ્યામ અને ઘનશ્યામના ભગવાનના આજના દર્શન કરાવી દઉં. આજના ભગવાનના દર્શન અને અત્યારે વાગી ગયા છે 9:30 અને જો અત્યારે નાસ્તા પાણી આ બધું ચાલુ થઈ ગયા છે. નાસ્તા પાણીમાં જે થેપલા બનાવે છે, સવારમાં મંદિરે ગયા હતા અને જય શ્રી કૃષ્ણ એટલે હા આજ કાંઈ નથી એટલે વળી ભાખરી તો નથી જ ભાવતી હમણાં. હા થેપલા તો હાલે ને, થેપલા હાલે. હા તમારે એટલે હાલી છે. મારે તો ગાંઠિયા ખાખરા હોય તો બીજું ગાંઠી હોય તો ખાખરા ન જોઈ. ઈચ્છા હતી થેપલા ખાવાની એમ કે એટલે કે અમે મંદિરે ગયા તો કે તમે થેપલા ખાઓ તો કોથમીર ને મેથી લો એવું. એટલે મેં કીધું સારું થયું. બીજું વળી અવારે મીઠું લઈને આવ્યું. હું પાછું દૂધ લેવા ગયો ત્યાંથી એટલે એને વળી હારે આ બધું લઈ લીધું નીચે ત્યાં મળે અમારે બધું ત્યાંથી એવું રીતે મંદિરમાંથી એવું બધું છે. બેનભાઈ જો અમારે તૈયાર થાય છે, હજી બે બેનો સૂતી છે, ઉઠાડવાના છે. એટલે વિચાર છે કે અત્યારે અમે લોકો આગળ નીકળશું. પહેલાં આગળ ખુશી ફોન કરશે ત્યાં એમના સ્કૂલની અંદર કે આજે પણ ચાલુ છે કેમ છે, કેટલા આગળનો સમય છે એ મુજબ અહીંથી નીકળવાની ટ્રાય કરશું. જો 11 વાગ્યાનો હશે તો આગળ 10 થાય તો અમે અહીંથી લખી નીકળી જશું બેનોને બેને ઉઠાડીને. એવું બધો વિચાર છે. અને જો આ બાજુ અમારી બા સવારમાં લાગી ગયા છે કામકાજમાં. અહીંયા કામકાજમાં તો બધું એ ખોલીને બેઠી છે આ બાજુ ફૂલ અંધારામાં. હા લે કરે ભેગું શું છે ને બાને મોકો આપ્યો એમ જગ્યા થઈ જાય. હા જો ને એટલું પછી આ બધું આ પાંદડા, તુલસી પાન ને ફૂલ, ગુલાબ ને બધું મિક્સમાં હોય. ચોખા ને ઘઉંમાં ચોખા હોય, ચોખા હોય બીજા ચોખા હોય, એવું બધું હોય. કારણ કે બધું ત્યાં તો પછી તરત કથા પૂરી થાય કે હવન પૂરા થાય તરત ભેગું કરી દેવાનું હોય એટલે એવું બધું છે. ચાલો નાસ્તા પાણી કરવા બોલાવે જાગું નાસ્તો કરવા પછી અમે નીકળ્યા. બેનોને ઉઠાડવાના થાય ને લઈ જાય ને ત્યાં બે બે થઈ જાય એવું બધું છે. ચાલો તો બે વોપા ગયા છે થોડા કામકાજ માટે. સવારમાં આજે તો પાણી થોડા થઈ ગયા છે બહાર અને આગળ આવી જશે અને અમે લોકો પછી નીકળીએ. ચાલો બધા નાસ્તા પાણી કરવા, થેપલા ને બધું ખાવા, મજા આવી જાય એવી. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 3 અને અમે લોકો પાછા આવી ગયા છે સુરતમાં. ત્યાં વિડીયો ઉતારવાનો કંઈ મોકો મળ્યો નહીં દોડાદોડીમાં અને ભૂખી બધાને બહુ લાગી. ઘેરે કંઈ બનાવવા ના પાડી મોડું થશે એવું હતું અને એવું જ થયું, મોડું થઈ ગયું ને ભૂખ લાગી બધાને. અને જો મેં અહીંયા હાલે છે જો આને પાવ ખાવી હતી. આમ તો એ બીજો રાઉન્ડ છે આ બે ને. ઓલો ખાલી કોરો પાવ ખાય છે. અહીંયા બારડોલી પૂગવા આવ્યા તે બે ખાધું કા વેફર ને સોડા ખાઈ લીધી પણ પાછી ભૂખ લાગી એટલે આ તો આલુપુરી છે, ઓલું ખાય છે કોરો પાવ, બેનને ખાઈ દાબેલી અને મેં લીધા છે ઘોઘરા કટકાના અને હજી કાંઈ પડી છે આ ડીશ. એટલે ભૂખી બહુ લાગી છે, જમવાનું બાકી જ હતું. એટલે અત્યારે હીરાબાગની અંદર પહોંચ્યા છીએ અને હીરાબાગ અત્યારે બહુ સારું એવું મળે ઘૂઘરા. લગભગ હીરાબાગ આવું એટલે મને ખાવાનું બહુ ઈચ્છા થઈ જાય એટલે હજી નથી લીધી બેન, બાકી છે હજી. તો પેલા ભૂખ લાગી ને એટલે નાસ્તા પાણી કરી એવું બધું છે. આ લઈ લે બેન કટકા, દાબેલી ખાઈ હજી એક. હા તો આમાં લઈ લે કટકો ખા
કુકરો લઈ આવ્યો છે એક વધારે ડીશ ઠીક છે મિત્રો. તો ભૂખ લાગે જમી લઈ નાસ્તા પાણી. અહીંયા અમૂલ ઘૂઘરા બહુ સારા એવા મળે છે હીરાબાગમાં, ગરમા ગરમ અને મજા આવે. એટલે આ બધાને અલગ અલગ ખાવું. મને ઘૂઘરા હતું એટલે બધું એક જગ્યાએ મળી રહી. એટલે એક જ એવી જગ્યા હતી કામરેજ બાજુ છે ખાવતરે ગલી, પણ ત્યાં ખમણ જાજા હતા. ખમણ એટલે કઈ ખુશીબેનની ઈચ્છા નહોતી બહુ, એટલે પછી કઈ વિચાર ન કર્યો. એટલે પછી એવા હીરાબાગ જો અત્યારે હીરાબાગ અત્યારે આ ચોકમાં આવી ગયા છે અને બધા બેઠા છે નાસ્તો કરવા. તમે ચાલો બધા નાસ્તા પાણી કરવા, અમે કરી લઈએ ઘરે પહોંચી જાય પછી પાછા મળીએ બધા આનંદથી. કારણ કે ત્યાં એમ એવું થયું કામકાજ એવું બધું થયું, એનઓસી માગ્યું ના માગ્યું, ઘડીક આ જગ્યાએ ગયા ઘડીક કાલે કઈ સમય મળ્યો નહીં, સરખું કઈ શાંતિથી બેસાણું એવો એમાં સમય જતો રહ્યો. હવે કાંઈ ભાઈ નીચે રહેવા દેજે નહીં અડતી હો. બસ સારું ચાલો મિત્રો, ચાલો બધા નાસ્તા પાણી કરવા. તો બસ જો અત્યારે તો વાગી ગયા છે 7:30 ને અમે બનાવવા માંડ્યા રસોઈમાં તો છે ભરેલા રીંગણા બટેટાનું શાક ને ભાખરી ને કેરી ને એવું બધું છે. અહીંયા ચોરુતી બનાવે છે શાક, બધો મસાલો કરી નાખ્યો, રીંગણા બટેટા ભરાઈ ગયા ને મૂકી દીધું તેલ. હવે શાક વઘાર નાખશે ને પછી લોટ ને એવું બધું બાંધવાનું બાકી છે. ખીચડીને હજી બધું બાકી જ છે. આ બધા અઠાણા કાઢ્યા ને છાશ બનાવી કર્યું. બધી કેરી છે પપ્પા લઈ આવ્યા હતા સવારે, સુધારવાની છે. રસ કાંઈ કોઈ ખાતું નથી એટલે સુધારશું કેરી ને. ભાઈ ઓલી બાજુ હોતા છે આસ્થા દોરવાની પર ધાબે. રમેશ પપ્પા મમ્મીને ગયા હતા તે મમ્મી જવાગડી આવ્યા ને પપ્પા ઉપર છે ધ્યાન રાખીશ. બેનો નથી કાંઈ આવું નથી હજી અમારે રમવું કરે. આજ તો કઈ ટબમાં નહીં ના હોય ને? ઠીક કીધું તું. હા મેં કીધા રમે છે પણ સાંભળવું હશે ને ટબ નું કે ખાલી છે? ઠીક ઠીક એવું છે. હા વાંધો પડ્યો મેં કીધા પેલા રમશું ને તમે નહોતા તો એકમાં જ ગોઠવો મારે એટલી જગ્યા ના રસ્તો ન કાઢવો ને કઈ તો રસ ન કાઢવો રસ હા ખીચડી કરવાની. હા પલાળી ને ખીચડી શાક થઈ જાય ને પછી. હા તો હા તો બસ હાલો રસોઈ બનાવીએ. પ્રદીપને છે કથા, એ તો કથામાં ગયા, આવશે મોડું, આવતા હતા એને મોડું થાય કે હું આવીને જમીશ, વહેલા વૈયા ગયા એવું બધું છે. તો બસ હાલો. તો બસ જો અત્યારે તો વાગી ગયા છે 9:45 ને અમે લોકો જમી કાઢીને ફ્રી થયા. અને હજી તો પ્રદીપને બધાને બાકી છે. અમે બધા જમ્યા, એ ગયા છે કથામાં, એટલે આવીને જમવાના છે એટલે એના માટે બધું રાખી દીધું ને અમે લોકો જમી લીધા. અને આવ્યા કેટલા વાગ્યા હતા ખુશી? તમે લોકો આવ્યા થઈ 4 વાગી ગયા હશે ને? હા મળી તારી બેનપણી કોઈ કે? તારી બેનપણી મળી કોઈ કે? એવું છે એવું છે. એના કાલ આવ્યો તો લઈ આવી ને? રિઝલ્ટ લેવા જાવ છું કઈ આવવાની છે? ઠીક છે ત્યાં પોગીને આવ્યો તો એવું છે. આવીશ આવજે એમ તો આપણે મળે છે. કોઈ નહીં મળ્યું હોય ને? કોઈ મળ્યું નહીં હોય ને? ગામડા વાળા 2 છોકરી મળે એવું છે. હા મોલા નહીં હોસ્ટેલવાળી હોય પણ મોટા ધોરણ વાળી. નીતાબેન પાસે ગયા હતા કે હોસ્ટેલમાં? ગીતાબેન નતો બીજું હશે. ઠીક પછી તારે એડમિશન લીધું ત્યાં ગયા હતા? મસ્ત છે ને? પારોલ યુનિવર્સિટી જેવી છે એવું છે.
છોકરી કહેતી હતી દીદીની બહુ સ્કૂલ તમે દીદી સ્કૂલ જોઈતી સારી છે તમારે વેચાવાનું છે ત્યાં અહીંયા તોફાન કરો એટલે કેમ મજા જ આવે ને ત્યાં આજ બપોરે ગાડીમાં આવતું જોયું તો આ બે જેઠાલાલ બબીતા રમતું હતું. આ બબીતા બેની અને દુરુ બેની જેઠિયો કે હાય જેઠાજી દુરુ કે જેઠા કે બબીતાજી મોર બાબા દાંત કાઢી આગળ એને પાછળ બેઠો એવું છે ઘડીક તો રમ્યું જ નહીં દરેક વાતો કરે ને પાછું બથો બથાવ્યું હતું પપ્પા ખીરા ને ઘડીક બેઠો ને કરતો બાદ જ ઉડી જાય વાંચ્યું નથી પણ આવી રીતે રમતું છે હા એમાંથી જરીક કઈક અડી જાય ને એમાંથી પછી મમ્મી આજ ભજન ગાઈ લઈ આજ ગાઈ લો ભજન હા પપ્પા કઈ નવરા રહેતા નથી પ્રદીપ નથી એવું છે સાંભળવું છે એમ કોક ની કોમેન્ટ આવી તેમ દેહ માં હતા તે કેતા હતા કેવું ભજન સાંભળવું હા 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 ઠીક ઠીક હા 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 એવું છે વાર લાગે એવું છે હા 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 એમ કરવાનું ઠીક હા 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 પપ્પા એ આપડે હેઠે શું હતું તો એ ગાયો તો એ થાળ ગણપતિમાં ગાયો તો લ્યો હા હા ઠીક લાગે એટલે હા ઠીક હા હા ઠીક તો બસ હાલો હવે હે તો એ ભાઈ તો હવે વખોખણા થઈ ગયા ભાઈ હું આવો હવે તમે રૂમમાં જાઓ ઠીક એવું છે હા હા તો બસ હાલો હવે ખુશીબેન અમે બધા બેઠા હતા અને હવે મમ્મીને ભજન લઈ લઈ પ્રદીપને આવતા વાર લાગશે તો અમે તો હુઈ જાઓ મમ્મી જાગશે હજી તો થોડું મોડું થાય લગભગ હા વાઘા ગયા છે એટલે તો હા તો 9:45 તો થયા તો હું આ બેન ને લેસન ને એવું બધું કરાવીશ ને થોડું ઘણું ને ઘડીક રમશે ને એવું થાય તો અમે બધા તો જાય છે મમ્મીને પેલા ભજન લઈ લઈ કેમ કે મોડું થાય એટલે એન્ડે કરવો પડશે પછી આપણે હા તો બસ હાલો એક દાડા ને સમેરે કાનુડો પારણે રમે રે રૂવે અંગૂઠો ધાવે રે હરીને કોઈ ન બોલાવે રે માતાએ તેડી લીધા રે હરીને હૈયામાં લીધા રે તેડી મંદિરમાં બેઠા રે ગોપીજન એકલા હતા રે ગોપીજન પૂછે સૌને રે કાના તારી વહુ કોણ રે વળગ્યો રાધાને છેડે રે હરી એનો છેડો ન મેલે રે ચાલો બેની રાવે જઈએ રે જય જશોદાને કહીએ રે માતાજી કાનને વારો રે કાનુડો બહુ હટારો રે એને મારા મૈડા ડોળા રે એને માખણિયા ચોરા રે આવે તો કઈ સમજાવું રે લાડીલા લાડ ઉતારું રે સાંજે હરી ઘેર પધાર્યા રે માતાજી પૂછવા લાગા રે કાના કોઈને ઘેર ન જઈએ રે બેસીને માખણ ખાઈએ રે માડી મને નાનકડો જાણી રે એને મારી ચોટલી તાણી રે નાખી મારા પગમાં યાટી રે પછી મને છાશ ખાટી રે કયો તો માં વનમાં રહીએ રે કયો તો વન મેલી દઈએ રે આવો મારા કાનજી કાળા રે કંદોરા ઘૂઘરા વાળા રે આવો મારા કાનજી ઓપી રે સીવડાવું જબલા ટોપી રે આવો મારા કાનજી હવારે જમાડું દૂધ ને પવારે કૃષ્ણ કનૈયા લાલ કી જય. જો
12:15 જેવું થઈ ગયું છે ને અત્યારે ભાઈ તો જો ભજન ગાઈને જતા રહ્યા સુવા માટે અને પપ્પાએ તો આવતા રહ્યા. એ તો જો જમીન ઊભા થયા અને એ તો જો સુવા વયા ગયા. અને આજ તો પછી અમારા ભાઈ તે ભજન ગાવા હારવાર બેઠા હતા. ચાલો તો એણે ગાયું હતું કરતો હતો એવું બધું છે. તો બસ આજ માટે એટલું. નવા છો અમારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમારી ચેનલને તમે લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, આવો નવો પ્રેમ આપજો, સહકાર આપજો. તો બસ આજ માટે એટલું. આવજો. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. સનાતન ધર્મની જય હો. ભારત માતા કી જય હો. આવજો.